नमस्कार मित्रों, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન। આજે આપણે પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એ વિષય અભ્યાસ કરવાનો છે। આપણા ઇતિહાસના બીજા પાઠમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ શા માટે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, કયા કારણે રશિયન ક્રાંતિ થઈ તેની ચર્ચા કરવાની છે। પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો એમની જે સામ્રાજ્યવાદની લાલસા, પ્રદેશ ભૂખની લાલસાને કારણે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ। એટલે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા, આ રાષ્ટ્રોની અંદર સામ્રાજ્યવાદ, પ્રદેશ લાલસાની ભૂખના કારણે એશિયા અને આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપવા માટે એમના વચ્ચે એક હોડ શરૂ થઈ, એટલે સ્પર્ધાઓ શરૂ થઈ અને એમણે પોતાનો સંસ્થાનો સ્થાપતા એશિયા આફ્રિકા દેશોમાં એમણે સત્તાનો વિસ્તાર કર્યો। આ સત્તાના વિસ્તારના કારણે જે પશ્ચિમ યુરોપના દેશો હતા, આ દેશોએ એશિયા આફ્રિકાના દેશોમાં સંસ્થાનો સ્થાપ્યો અને આ સંસ્થાનો સ્થાપતા જે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ એશિયા આફ્રિકાના દેશોમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું અને એના પરિણામ એવા આવ્યા કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જેવી ઘટનાઓનું સર્જન થયું। એટલે યુરોપિયન દેશો એની અંદર એ ટકરાવ થયો, સ્પર્ધાઓ શરૂ થઈ એશિયા અને આફ્રિકા દેશોમાં સંસ્થાનો સ્થાપવા માટે અને આ સંસ્થાનો સ્થાપવાના જે ટકરાવના કારણે એશિયા અને આફ્રિકન દેશોની અંદર આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે આ દેશોએ નુકસાન પહોંચાડ્યું અને એ જ નુકસાનના કારણે એના એવા પરિણામો આવ્યા કે પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જન થયું। રશિયાની અંદર ક્રાંતિ થઈ, જેને આપણે બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ। એટલે આ દેશો વચ્ચે, એમાં આફ્રિકા અને એશિયાના દેશોની અંદર એમના બધા સંસ્થાનો છે। વિશ્વની વાત કરીએ આપણા જે ખંડોની અંદર, પણ એમાં ખાસ કરીને યુરોપિયન દેશોએ એશિયા અને આફ્રિકા દેશોની અંદર પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા અને પોતાની રાજ્ય વિસ્તાર કર્યો હતો। શરૂઆતમાં રાષ્ટ્રોએ પોતાના પડોશી દેશોને પણ છોડ્યા ન હતા, પણ જે પ્રમાણે એશિયાના આફ્રિકા દેશોમાં એના સંસ્થાનો સ્થપાતા ગયા એમ એમના જે રાષ્ટ્રો હતા એ સ્વતંત્ર થયા અને આ સ્વતંત્ર થયેલા રાષ્ટ્રો પાછા એમના અગાઉના માલિકોના માર્ગે ચાલ્યા, એવા પાછા સંસ્થાનો સ્થાપવા લાગી ગયા। આવી એક પરિસ્થિતિ વિશ્વમાં સર્જાયેલી જોવા મળતી હતી। એટલે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો
અને એમના જે પડોશી રાષ્ટ્રો, આ બધાની એકમાત્ર નજર એશિયા અને આફ્રિકન દેશો પર રહી હતી. એમના જે પડોશી રાષ્ટ્રો, એ નાના રાષ્ટ્રો એમની હાથ નીચે હતા, એ પાછા સ્વતંત્ર થયા પછી એવા પાછા એમના માર્ગને ચાલીને એશિયા અને આફ્રિકન દેશોની અંદર પોતાના સંસ્થાનો સ્થાપવા લાગે છે. હવે આપણે આગળ અભ્યાસ જોઈએ તો પ્રથમ એનો મુદ્દો છે આપણો પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોએ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યો. એમાં એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રો એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની અંદર મુખ્ય ફાળો એમનો હતો. એમણે એમના પોતાના પડોશી દેશોને પણ છોડ્યા નહોતા. છે એમ કે નીધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. આ જે પડોશી રાષ્ટ્રો એમના, એમાં પણ એમણે સંસ્થાનો સ્થાપે એમને પણ છોડ્યા ન હતા. એટલે એશિયા આફ્રિકામાં સંસ્થાનોની સાથે સાથે એમના જે પડોશી રાષ્ટ્રો હતા એના પર સ્પેનનો કબજો હતો. આ જ સમય દરમિયાન પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજાના હસ્તક પોર્ટુગલ આવી ગયું. એટલે આ સમયગાળા દરમિયાન પોર્ટુગલનો જે શાસક હતો એ બિનવારસ મૃત્યુ પામ્યો, એટલે કોઈ વારસ હતો નહીં પાછળ. તો લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ આવી ગયું. અને લગભગ 6 દાયકા સુધી સ્પેન એકલાનો એકમાત્ર ઇજારો રહ્યો હતો સંસ્થાનો સ્થાપવાની અંદર. એટલે આ જે સંસ્થાનવાદ પશ્ચિમના રાષ્ટ્રોએ, પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો પોતાનું 6 દાયકા સુધી આ સંસ્થાનો સ્થાપના, એક ચક્કી શાસન જેવું ચાલ્યું. એમાં 6 દાયકા સુધી તો એકમાત્ર સંસ્થાનો સ્થાપનો ઇજારો સ્પેન પાસે રહ્યો હતો. અને પછી ધીરે ધીરે ઇંગ્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રિયા આ બધા દેશો આવતા ગયા અને નાના નાના રાષ્ટ્રો પણ સંસ્થાનો સ્થાપવા લાગ્યા. એટલે સંસ્થાનવાદ અને પ્રદેશવાદની લાલસાના કારણે ઘણા એવા રાષ્ટ્રો આનો શિકાર બન્યા હતા. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મન પણ બન્યું હતું. પરંતુ એશિયા અને આફ્રિકન દેશોની અંદર સંસ્થાનો સ્થપાતા આ રાષ્ટ્રો સ્વતંત્ર બની ગયા અને આ રાષ્ટ્રો એમના માલિકના માર્ગે ચાલી એમણે પણ આફ્રિકન અને એશિયાઈ દેશોની અંદર પોતાનો સંસ્થાનો સ્થાપ્યા. પ્રથમ છે એશિયામાં સંસ્થાનવાદ. એટલે પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો હતા એમણે એશિયામાં અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપ્યા. એમાં પ્રથમ મુદ્દો છે એશિયામાં સંસ્થાનવાદ. કે ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાયા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર એટલે કે હાલનું બર્મા, સિંગાપુર અને મલાયામાં સામ્રાજ્ય સ્થાપ્યું. એટલે શરૂઆતમાં ઇંગ્લેન્ડે
ભારતમાં પગદંડો જમાયો, એટલે ભારતને બરોબર રીતે પોતાની સત્તા સ્થાપી દીધી. ત્યાર પછી ભારતના જે પડોશી દેશો હતા, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એ ભારત પર બરોબર સત્તા જમાવી દીધી. અને ભારતમાં સત્તા જમાયા પછી ભારતના જે પડોશી રાષ્ટ્રો હતા એની અંદર પણ એમણે સામ્રાજ્ય સ્થાપવાના પ્રયત્નો સામ્રાજ્ય સ્થાપ્યું. એમાં શ્રીલંકા આવી જાય છે, મ્યાનમાર, સિંગાપુર અને મલાયા સુધી એમનું સામ્રાજ્ય સ્થપાયું હતું. અહીંયાથી આગળ વધીને ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ કર્યો. તો પરંતુ ચીનની અંદર અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. એટલે ઇંગ્લેન્ડ ચીનમાં પ્રવેશ કર્યો. તે સમયે ચીનની અંદર અફીણના વેપાર થતો હતો. એ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધ થયા, જે ઇતિહાસમાં અફીણના વિગ્રહ તરીકે જાણીતા થયા. એટલે 1839થી 42નો સમયગાળો જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતો બન્યો. આ અફીણ વિગ્રહોની અંદર ચીનનો પરાજય થતાં ઇંગ્લેન્ડને બીજા 5 બંદરો વેપાર માટે મળતા સત્તામાં વધારો થયો. એટલે અફીણ વિગ્રહોના કારણે ચીનનો આ યુદ્ધમાં પરાજય થયો. એટલે પરાજય થતાં ઇંગ્લેન્ડને બીજા 5 બંદરો વેપાર માટે મળ્યા. એટલે કે ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થતો એના પગલે બીજા રાષ્ટ્રો પણ ચાલ્યા. એમાં ફ્રાન્સ આવી જાય, જર્મન, રશિયા, આ રાષ્ટ્રોએ પણ એના પગલે ચાલ્યા. આ ચીનની નબળાઈનો લાભ લઈ, આ શું હતું? ચીનની નબળાઈનો લાભ લઈ એમાં ઇંગ્લેન્ડની સાથે સાથે ફ્રાન્સ આવ્યું, રશિયા આવ્યું, જર્મન આવ્યું, સ્પેન આવી ગયું. આ બધાએ ચીનની નબળાઈનો લાભ લઈ સંસ્થાનો સ્થાપ્યા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં ખનિજ તેલ નીકળતા યુરોપિયન પ્રજાઓ સંસ્થાનો સ્થાપવા આકર્ષાયા. એ પશ્ચિમ એશિયાનો જે રણ વિસ્તાર છે, આ રણ વિસ્તારની અંદર વિશાળ પ્રમાણમાં ખનિજ તેલ નીકળતા યુરોપિયન પ્રજાઓ સંસ્થાનો સ્થાપવા આકર્ષાયા હતા. આ સંસ્થાનો સ્થાપવામાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ વગેરે પોતાના સંસ્થાનો સ્થાપ્યા. અમેરિકાએ ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, કુવેત અને તેહરીનમાં સંસ્થાનો સ્થાપ્યા. ત્યાં આગળ મોટી મોટી તેલની કંપનીઓ સ્થાપવામાં આવી. ખનિજ તેલ નીકળ્યું એટલે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારની અંદર પણ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ પોતાના સંસ્થાનો સ્થાપ્યા. સાથે સાથે અમેરિકાએ પણ ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા, તેહરીનની અંદર તેલની કંપનીઓ સ્થાપી. એટલે આ પ્રમાણે એશિયામાં સંસ્થાનવાદની સામ્રાજ્યવાદ સ્થાપાતો ગયો. અને આ પ્રમાણે
પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ એશિયાની અંદર પોતાનો આખો સંસ્થાનવાદ ઊભો કર્યો, પોતાના સંસ્થાનો સ્થાપ્યા અને વર્ષો સુધી એ પોતે સંસ્થાનો સ્થાપી અને પોતાનો રાજ્ય વિસ્તાર કરતા ગયા છે. એટલે આપણે આ મુદ્દાની ચર્ચા કરી. હવે આફ્રિકામાં સંસ્થાનવાદ એ મુદ્દાની ચર્ચા કરીશું. હવે આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ. આફ્રિકામાં સંસ્થાનવાદ. પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોએ એશિયામાં સંસ્થાનવાદ સ્થાપવાની સાથે સાથે આફ્રિકન દેશોમાં પણ સંસ્થાનો સ્થાપ્યા. જેમ કે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. એટલે 15મી સદીની જ્યારે શરૂઆત થઈ, શરૂ કરીને એના અંત ભાગની અંદર આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ ડચ પ્રજાએ પોતાનું સંસ્થાન સ્થાપ્યું હતું. એ જ પ્રમાણે જોઈએ તો ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. હવે ઇંગ્લેન્ડના જે કેપ અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા. આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિના કારણે કાચા માલની જરૂરિયાતોના વેપારના કારણે આફ્રિકન દેશોમાં અનુકૂળતા જણાતા ઇંગ્લેન્ડે પોતાના સંસ્થાનો સ્થાપ્યા. એટલે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તો એની અંદર કાચા માલની જરૂરિયાત તો એ માટે અનુકૂળ જે સંસ્થાનો છે એમણે આફ્રિકા અનુકૂળ આવતા તે એમણે સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી સંસ્થા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમાં મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આજે સમયગાળા દરમિયાન જે યુરોપિયન દેશો સંસ્થાનો સ્થાપી રહ્યા હતા, સંસ્થાનો સ્થાપવાની જે હરીફાઈ ચાલી રહી હતી, એ જ સમયગાળા દરમિયાન 1884-85માં યુરોપિયન દેશોનું એક પરિષદ બર્લિન ખાતે મળી હતી. આ પરિષદની અંદર આ આફ્રિકન દેશોને યુરોપિયન દેશો વચ્ચે વહેંચવામાં આવ્યા. આ જ સમયગાળા દરમિયાન એક બાજુ યુરોપિયન દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ ચાલે છે, તો બીજી બાજુ જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું. એટલે જર્મનીના જે ભાગ હતા, ઇટાલીના જે ભાગ હતા, એક થયા. જર્મની એ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ ને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. જે રાષ્ટ્રો
સંસ્થાનવાદ હતો એ રાષ્ટ્રોની અંદર રાજકીય, આર્થિક, સામાજિક શોષણ થતું હતું. એમનો વિકાસ અટકી ગયો. એટલે એમનો વિકાસ અટકી જતા અને આવી પરિસ્થિતિ ઉદ્ભવતા કે જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. એટલે આફ્રિકામાં જે સંસ્થાનવાદ આપણે જોઈએ કે સમગ્ર યુરોપિયન રાષ્ટ્રો આખા આફ્રિકાને કેવા કેવા પ્રદેશો કબજે કરી લે છે, કેવી કેવા સંસ્થાનો સ્થાપી રહ્યા છે કે આખા આફ્રિકાને અલગ અલગ યુરોપિયન દેશો વચ્ચે વહેંચવામાં આવે છે. એટલે યુરોપિયન દેશોની પ્રદેશ લાલસા અને સામ્રાજ્યવાદની જે ભૂખ એના કારણે આફ્રિકન દેશોના જે નાના નાના ટુકડામાં વહેંચાઈ ગયો એમ કહીએ તો ચાલે કે યુરોપના નાના રાષ્ટ્રો પણ આફ્રિકન દેશોને નાના નાના પ્રદેશો કબજે કરે છે અને પોતાના સંસ્થાનો સ્થાપી રહ્યા છે. પ્રથમ મુદ્દામાં જ આપણે જોયું કે 15મી સદીનો જે અંત ભાગ એમાં સૌપ્રથમ ડચ પ્રજા એ પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ઇંગ્લેન્ડ આવે, ઇંગ્લેન્ડે કેપમાં, ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં પોતાનો સંસ્થાનો સ્થાપે છે. અને સંસ્થાનો શા માટે કે તે સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ ઔદ્યોગિક ક્રાંતિ માટે જે કાચા માલની જરૂરિયાત હતી એ જરૂરિયાત માટે અનુકૂળ વિસ્તાર આબોહવા એ આફ્રિકામાં મળી શકે હતી. એટલે એવી અનુકૂળતા આફ્રિકન દેશોમાં એમને પ્રાપ્ત થઈ. બેલ્જિયમનો જે રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ એમણે કબજે કરી સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્તની સંસ્કૃતિ આપણે ભણેલા છે. પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. એટલે ઇંગ્લેન્ડ ઇજિપ્તની સાથે સાથે પૂર્વ આફ્રિકા તેમજ દક્ષિણ આફ્રિકાના કેટલાક પ્રદેશોની અંદર પોતાના મથકો સ્થાપ્યા હતા. આગળ વધતા ફ્રાન્સે ટુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. એટલે ફ્રાન્સે પણ બાકીના ફ્રાન્સે 3 પ્રદેશો લીધા: ટુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. જર્મની કે જેના જે ભાગ હતા એ જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલી કે જેના ભાઈ ભાગ ઉત્તર અને દક્ષિણ, ઇટાલીએ પણ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી. એ પ્રદેશો ઇટાલીએ પોતે કબજે કરી લીધા. એટલે રાતા સમુદ્રની આજુબાજુનો જે વિસ્તાર હતો એ આફ્રિકન પ્રદેશો ઇટાલીએ કબજે કરી લીધા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સંસ્થાનો સ્થાપ્યા, પોતાના પ્રદેશો કબજે કર્યા. આ જ સમયગાળા દરમિયાન યુરોપના રાષ્ટ્રો વચ્ચે સંસ્થાનો સ્થાપવા માટેની જે હરીફાઈ ચાલતી હતી, આ જ સમયગાળા દરમિયાન યુરોપિયન પ્રજાઓ વચ્ચે કે યુરોપિયન રાજ્યોની
એક પરિષદ 1884-85ના સમયગાળા દરમિયાન બર્લિન ખાતે મળી. આ પરિષદની અંદર આફ્રિકન દેશોને વહેંચવામાં આવ્યા અને સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. એટલે બાજુ સામ્રાજ્ય સ્થાપવાની બાબત ચાલતી, તો બીજી બાજુ જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું. જર્મનીનું જ્યારે એકીકરણ થયું એટલે એણે ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. વિશ્વના બદલાતા જતા પ્રવાહોની અંદર જે ઔદ્યોગિક ઝડપથી થયું, તો એ સમયગાળા દરમિયાન આ દેશોનું રાજકીય, સામાજિક, આર્થિક શોષણ થતું હતું. આ દેશોનો વિકાસ અટકી ગયો કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું. એટલે આ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું સંસ્થાનવાદની જે હરીફાઈ, એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધનું સર્જનની ભૂમિકા તૈયાર થયેલી જોવા મળે છે. અસ્તુ. હવે આપણે એક નવો પોઈન્ટ ચર્ચા કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ અને એના પરિબળો. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જે ભૂમિકાનું સર્જન થયું એની આપણે ચર્ચા કરીએ. પ્રથમ વિશ્વયુદ્ધ કોઈ એક કારણથી શરૂઆત થઈ છે. પ્રથમ વિશ્વયુદ્ધ માટે અનેક કારણો, અનેક પરિબળો જવાબદાર છે. પ્રથમ વિશ્વયુદ્ધનું જે બીજા રોકાણ થયું એમાં ખાસ કરીને આપણે જોઈએ તો એશિયા આફ્રિકા સંસ્થાવાદની હિમાયત, એમાં જર્મનીની ઔદ્યોગિકરણ નીતિ અને સંસ્થાવાદની નીતિ આ પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધનો જે સમયગાળો 1914 થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ એ આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓનો સમાવેશ થાય છે. એ વર્ષોના ઇતિહાસમાં આપણે ઘણી ઘણા બધા યુદ્ધો થયા હતા, પરંતુ જે પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના છે, એ પ્રથમ વિશ્વયુદ્ધના પૂરી વિશ્વની કેટલીક એવી હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓ પ્રથમ વિશ્વયુદ્ધ સમાવેશ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટે કોઈ એક કારણ નહીં, પરંતુ અનેક કારણો સમાવેશ થાય છે, તો અથવા તો અનેક કારણો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 ના રોજ થયો. પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું કારણ તત્કાલીન કોઈ ઘટના, કોઈ પરિબળ. અહીંયા જોવા જઈએ તો જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સની પરાજય કરી. સેડાનની લડાઈ લડાઈ જર્મની ફ્રાન્સની પરાજય. આ પરાજય આપતા ફ્રાન્સને એક સંધિ કરી. આ સંધિ 1914 ના 1 ઓગસ્ટ 1914 ના રોજ થઈ. 1914 માં ફ્રાન્સ અને જર્મની વચ્ચે એક સંધિ થઈ. આ સંધિ 1918 ના 1 ઓગસ્ટ 1918 ના રોજ થઈ.
ફ્રેન્કફર્ટની સંધિ કરી ઓળખાય છે. ફ્રેન્કફર્ટની સંધિ કરી તો સંધિ અનુસાર જે પહેલાના સમયની અંદર જે દેશો વચ્ચે યુદ્ધ થાય તો એ દેશો વચ્ચે સંધિ કરાર કરવામાં આવતો. એટલે સેરાની લડાઈમાં ફ્રાન્સનો પરાજય થયો. ફ્રાન્સે ફ્રેન્કફર્ટની જે સંધિ કરવી પડી એ સંધિ અનુસાર યુદ્ધ લડી આપવો પડે. પોતાના બે પ્રદેશો અલ્સેસ અને લોરેન્સ જર્મની અપાવો. હવે આ સંધિ કે આ અપમાનનો ફ્રાન્સ ક્યારે ભૂલી શકે કે જે રાષ્ટ્રનો પરાજય થાય એ રાષ્ટ્રપતિ જે સંધિ કરે એ સંધિ અનુસાર એને યુદ્ધ લડી આપવો પડે. સાથે સાથે એને પોતાના જે પ્રદેશો હોય વિકસિત પ્રદેશો એવા પ્રદેશો આપવા પડે. એટલે ફ્રાન્સે જે સંધિ કરી એ સંધિ અનુસાર યુદ્ધ લડી આપવો પડ્યો. એના પોતાના બે પ્રદેશો અલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા. એટલે આ પરાજય બાદ આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહીં. આમ જોવા જઈએ તો ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની. એટલે જર્મની અને ફ્રાન્સ વચ્ચે જે લડાઈ થઈ એ જે લડાઈમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. જે સંધિ થઈ એ સંધિ મુજબ ફ્રાન્સનું જે અપમાન થયું એ અપમાન ફ્રાન્સ ભૂલી શકે. એટલે ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બને છે અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. પણ એની સાથે બીજા કેટલાક એવા પરિબળો છે. એ પરિબળો પણ પ્રથમ વિશ્વયુદ્ધ સાથે જોડાયેલા છે. કોઈ પણ એક પરિબળ કોઈ પણ એક કારણ જવાબદાર નથી. શરૂઆત કે બધા તૈયારી થઈ બેઠા હોય શરૂઆત એટલે આ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધની આખી ભૂમિકાનું સર્જન થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ માટે કેટલાક પરિબળો પણ જવાબદાર છે. પ્રથમ છે આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી, ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદ, વર્તમાનપત્રનો ફાળો, યુદ્ધની તત્વ. આ 6 પરિબળો પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ છે. કે ભૂમિકા તૈયાર થઈ એની સાથે આ પરિબળો પણ એટલા જવાબદાર છે. આર્થિક પરિબળ યુરોપીય રાષ્ટ્રોની અંદર સમસ્યા ઉભી થઈ. માલની વેચાણની લઈ જવાની એકબીજા દેશો વચ્ચે વ્યાપારની હરીફાઈ બજારો પૂરવા લાગી એ પરિબળ. લશ્કરવાદ એકબીજા રાષ્ટ્રો લશ્કરી તાલીમ શરૂ કરે, કોઈ લશ્કરમાં ભરતી કરે. જૂથવાદ એકબીજા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો એકબીજા સાથે સંધિ કરે, જૂથબંધી કરે. ત્યાર પછી કેટલાક રાષ્ટ્રોના જે રાજ્યો અથવા પ્રમુખ પોતાના દેશની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જગાડે. દરેક પ્રજાના મનમાં એવું ઘુસાડી દે કે યુદ્ધ માટેની માનસિક તૈયારી થાય. રાષ્ટ્રભાવના કે મારો દેશ વિશ્વ કક્ષાએ હોવો જોઈએ, મારો દેશ સમૃદ્ધ હોવો જોઈએ. વર્તમાનપત્રનો ફાળો, વર્તમાનપત્રો જે કંઈ સમાચારો લોકો સુધી પહોંચી ગયે
કે એની ભૂમિકા વર્તમાનપત્રોની ખાસ મહત્વની હોય છે. એટલે વર્તમાનપત્રોએ પણ પ્રથમ વિશ્વયુદ્ધના માટે જે કે સમાચારો આપ્યા એમ પણ એનો ફાળો રહ્યો. ત્યાર પછીના વિશ્વના જે તત્વચિંતકોએ પણ પોતાનું તત્વજ્ઞાન એવું આપ્યું કે લોકોનું માનસ વિષય તરફ વળ્યું. એટલે એની અંદર આ છ પરિબળો એ પ્રમાણે જવાબદારી આ પરિબળોની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. માત્ર અહીંયા તમને આજે સમજાય કે આ પરિબળ કેવી રીતે જવાબદાર છે. ટૂંકમાં આપણે છ પરિબળોને વિસ્તૃત રીતે સમજવાના છે. પ્રથમ વિશ્વયુદ્ધની જે પૂર્વ ભૂમિકા જે કરી એમાં આ છ પરિબળો જવાબદાર હતા. અને આ છ પરિબળોના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. અને પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે સમાપ્ત થયું પ્રથમ વિશ્વયુદ્ધની અંદર બીજા યુદ્ધના બીજ રોપાઈ ચૂક્યા. જેટલી ત્યારે જેટલી સંધિ કરવામાં આવી એક બીજો દેશ એ સંધિ પર સહી કરે ખરો પણ મનમાં નક્કી કરે કે આપણો સમય આવશે આ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના વિશ્વના ઇતિહાસમાં બની હતી. અને પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ ટૂંકા ગાળાની અંદર બીજું વિશ્વયુદ્ધ પણ થયું હતું. એ પણ આપણે આગળ ભણવાનું છે. તો આજે આપણે આટલે સુધી રાખીશું અને પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો છે એની ચર્ચા આગલા ક્લાસમાં કરીશું. અહીંયા જે કંઈ લખ્યા છે એની પીડીએફ તમને મોકલવામાં આવે એ પ્રમાણે તૈયારી કરશો. અને એમાંથી જે કંઈ એક બે પ્રશ્ન નીકળે એની આપણે ચર્ચા કરીશું. જે પ્રશ્ન આવે એ તમારે મુદ્દા સરખી બતાવવાનો છે.